જામનગર સિટી એ ડિવિઝન પોલીસને મોટી સફળતા મળી હતી। જામનગરમાં ઘરફોડ ચોરીના ગુનામાં 3 આરોપી ઝડપી પાડ્યા હતા। પોલીસે આરોપીઓ પાસેથી સોનાના 7 નંગ દાગીના સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો, જેની કિંમત ₹3,32,000 જેટલી થતી હતી। પોલીસ તપાસ દરમિયાન ઘરફોડ ચોરીના 2 ગુના ડિટેક્ટ કરાયા હતા। પોલીસે ત્રણેય આરોપીઓને ધોરણસર અટક કરી વધુ તપાસ હાથ ધરી હતી। આરોપી એજાજ ઉર્ફે એજલો ગાદરભાઈ દાઉદભાઈ શેખ સામે અગાઉ કુલ 20 ગુનાઓ નોંધાયેલા હતા। જામનગર સિટી ડિવિઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પોલીસ કોન્સ્ટેબલ વિક્રમસિંહ ભરતસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ નવસિંહ જાડેજા, વિજયભાઈ કાનાણી, યોગેન્દ્રસિંહ સોઢા તથા પીસી કિશોરભાઈ ગાગિયા વગેરેને અલગ અલગ બાતમી મળેલી કે જે સિટીના ગુના નંબર 460/2026 અને 466/2026 જે અલગ અલગ 2 ઘરફોડના ગુના દાખલ થયેલા હોય તેમાં જે આરોપી છે એજાજ ઉર્ફે એજલો ચાલબાજ શેખ એ વિસ્તારમાં આવ્યા હોવાની બાતમી મળતા જેના આધારે આરોપીને અટક કરી તેની અંગ ઝડતી કરતા અલગ અલગ 17,000 રૂપિયા રોકડા, એક મોબાઈલ તેમજ આશરે અલગ અલગ દાગીના મળીને કુલ 5,29,500 નો મુદ્દામાલ એની પાસેથી મળી આવેલો છે।